સતત આપણી આસપાસ નકારાત્મકતાની ભાવનાઓ અને નકારાત્મક વિચારોના સામ્રાજ્યનો વ્યાપ વધતો જ જાય છે. સતત નકારાત્મક વિચારો આવવા, પોતાના વિશે જ નેગેટિવ વિચારવું, સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ હોવો અને સતત લઘુતા ગ્રંથિથી પીડાવું એ આજના સમયની લગભગ દરેક વ્યક્તિની એ સ્વભાવ બની ગયો છે. અને એ સ્વભાવમાંથી બહાર નીકળવા માટે આપણે પોતાને એક્ટિવ રાખવું પડશે. સતત આ નેગેટિવ વિચારોથી બહાર નીકળીને પ્રયત્નવાદી બનવું જોઈએ. કેમ કે પ્રયત્નવાદી બનવાથી જ, કર્મયોગનો આશરો લેવાથી જ આપણે જીવનમાં સફળતા અને સારા તરફ આગળ વધી શકીશું.